રાંધણ ગેસ ભાવ વધારા અને અછત મુદ્દે સમાજવાદી પાર્ટીના કાર્યકરોનો હલ્લાબોલ. મોંઘવારી ડામવા વિપક્ષની સરકાર પાસે ઉગ્ર માંગ. ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં સમાજવાદી પાર્ટીના ધારાસભ્યો અને કાર્યકરોએ વિધાન ભવનના મુખ્ય દ્વાર પાસે એકત્ર થઈને રાંધણ ગેસના આસમાને પહોંચેલા ભાવ અને બજારમાં પ્રવર્તતી અછત વિરુદ્ધ પ્રચંડ વિરોધ પ્રદર્શન કર્યું હતું. પ્રદર્શનકારીઓએ ગેસ સિલિન્ડર સાથે રાખીને અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો અને સરકારની આર્થિક નીતિઓની આકરી ટીકા કરી હતી. આ વિરોધ પ્રદર્શનને પગલે વિધાનસભા પરિસરની આસપાસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. સમાજવાદી પાર્ટીના અગ્રણી નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે વધતી જતી મોંઘવારીને કારણે ગરીબ વર્ગ અને મધ્યમ વર્ગના પરિવારોનું બજેટ ખોરવાઈ ગયું છે. રાંધણ ગેસના ભાવમાં થયેલો સતત વધારો ગૃહિણીઓ માટે આશીર્વાદને બદલે અભિશાપ બની રહ્યો છે. પ્રદર્શનકારીઓએ વિધાનસભાના સત્ર દરમિયાન આ મુદ્દે વિશેષ ચર્ચા કરવાની અને ભાવ વધારો પાછો ખેંચવાની માંગ કરી હતી. વિપક્ષી નેતાઓએ સરકાર પર જનતાની સમસ્યાઓ પ્રત્યે ઉદાસીન હોવાનો પણ આરોપ લગાવ્યો હતો.